भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम कैवल्योपनिषत् अथ आश्वलायनः भगवन्तं परमेष्ठिनम् उपसमेत्य उवाच अदीहि भगवो ब्रह्म विद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानां निगूढां यया चिरात् सर्वपापं व्यपोह्य परात् परं पुरुषं याति विद्वान्। हे भगवान, વિદ્યાઓમાં જે રાજવિદ્યા છે, જે વરિષ્ઠ છે, જે શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ એટલા માટે કે એના પછી બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. એટલે કે એ જાણવાના વિષયોમાં જે અંતિમ સત્ય છે તે વરિષ્ઠ એવી બ્રહ્મવિદ્યા हे भगवान, आप मारा माटे स्मरण करो, मारा पर अनुग्रह करवा माटे स्मरण करो। अने स्मरण अने या एक सरस याद आव्युं, परमार्थानंदजी छे ने मोटा भागे आगला प्रवचननुं लगभग 8-10 मिनिट सुधी रिपीट करता होय अने केटलीक वातो एम के तमने तो याद हशे पण हूँ जरा स्मरण करी लऊं एम करी अने ए केटलाक व्याख्या होय के कोईक नोंध होय ए पछी बोले पोते ए के तमने हशे याद पण हूँ याद करी लऊं एम करीने रिपीट करे। तो अहींया पण आ जे विद्यार्थी छे ए के छे के आप मारा माटे स्मरणमां लावो, एटले के एने स्मरण पट पर छेक उपर लई आवो के जेथी ए विद्या आप મને ઉપદેશી શકો। અને જે નિગૂઢ છે, રહસ્ય છે, એટલે કે રાજવિદ્યા રાજગુહ્યમ, ગુહ્ય વિદ્યા છે। રહસ્ય એટલા માટે છે કે જાણ્યા છતાં પણ સમજાતું નથી, સાંભળ્યા છતાં પણ સમજાતું નથી, સમજ્યા છતાં પણ એની એમાં નિષ્ઠા થતી નથી। એટલે કે એને સમજવા માટેનું જે અધિકારીત્વ છે એ અતિ વિશેષ છે, એટલે એ નિગૂઢ છે, રહસ્ય છે। આશ્ચર્ય વક્તા કહેલું કે એનો વક્તા પણ આશ્ચર્ય છે અને શ્રોતા પણ આશ્ચર્ય છે। અને શ્રવણાયાપી બહુવીર્યો ન લભ્ય, શ્રવણ માટે પણ અનેક લોકોને પ્રાપ્ત જ નથી થતું, જેમ અત્યારે કળિયુગમાં, બરાબર।
વેદાંતના ક્લાસમાં હવે બધે જ શું કહેવાય ને, સૂકું પડ્યું છે. બધે હવે કોઈ વરસાદ રહ્યો નથી એવું છે. મોટા મોટા હોલ બનાવેલા મહાત્માઓએ, ખાલી પ્રસંગને દિવસે જ એ પેલો હોલ ભરાય, બાકી શ્રવણ માટે એના કરતા ખાલી ચોથા ભાગનો હોલ હોય તોય થઈ જાય. એટલે મને તો સારું ડાપણ સૂચ્યું. એક ગુરુ કોઈક શિષ્યને સલાહ આપતા હતા, એવું મેં સાંભળેલું કે નાનો રૂમ હોલ બન્યો છે તમારો, પણ કઈ નહીં, આ નાનો પડે ત્યારે કોઈક નવા મોટા વિષય વિચારજો. એટલે મેં નક્કી કરેલું કે મારો આ રૂમ નાનો પડે તો બીજે ક્યાંક પ્રવચન કરવા જવું, કે તો કંઈક મોટી જગ્યા લેવી કે કરવી ઊભી, એવું નક્કી કરવાનું હોય. અત્યારે આ છે એટલું પૂરતું છે, અને અત્યારે તો અહીંયા જગ્યા રહે છે. એટલે જેટલા ખુરશીમાં બેસે એટલા ખુરશીમાં, પછી બાકીના નીચે બેસનારા 6 જણ સમાઈ શકે એમ છે, પણ એવા કોઈ છે નહીં. એટલે નિગૂઢ છે. અને કેવું છે? આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા. જો વક્તા એ શબ્દાતીતનું શબ્દ દ્વારા વર્ણન કરે અને શ્રોતાના બુદ્ધિમાં એને સ્થાપવાનો પ્રયત્ન કરે તો એ પણ આશ્ચર્ય છે. અને પોતાની બુદ્ધિમાં સ્થાપિત થાય અને એ શ્રોતાને એનો લાભ થાય, એ પણ આશ્ચર્ય છે. એટલે વક્તા શ્રોતા બધા આશ્ચર્ય છે. માટે એ કેવું છે? નિગૂઢ છે. અને જે વિદ્યા સર્વ પાપોને હણનારી છે, એટલે એના પછી કોઈ પાપ રહેતું નથી. સર્વ પાપોને એ હણનાર છે. અવિદ્યા એ સૌથી મોટું પાપ છે, અને એને હણનાર એ તો ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે હું તો કોઈના પાપ હણતોય નથી અને કોઈકના પુણ્યને પ્રમોટ બી કરતો નથી, પણ એ પોતે જ એનાથી મુક્ત થઈ જાય છે. હું કશું નથી કરતો. એટલે કે વિદ્યા જ, આ જ્ઞાન જ એ બધું કરે છે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. એટલે સર્વ પાપમ, પાપ અવિદ્યા રૂપી જે પાપ છે એને જેનો નિષેધ કરે છે, એને હટાવે છે. અને એમાં બહુ વારે નથી લાગતી, કારણ કે આ તો કોગ્નિટિવ ચેન્જ છે. પેલા કર્ણને લાંબો સમય સુધી પોતે રાધેય છે એવું જ જ્ઞાન હતું, પોતે એક શુદ્ર પુત્ર છે એવું જ જ્ઞાન હતું, અને પોતાનામાં વિશેષ શક્તિઓ ક્ષત્રિયની એને દેખાતી હતી, છતાંય પણ એને સાચી માનવા માટે એની પાસે કોઈ પ્રમાણ નહોતું. એટલે પરશુરામ ભગવાને પણ એને વિદ્યા બ્રાહ્મણ તરીકે આપી, કારણ કે શૂદ્રને તો કોઈ વિદ્યા આપે નહીં, માત્ર બ્રાહ્મણોને આપતા હતા. અને દ્રોણાચાર્ય તો માત્ર ક્ષત્રિયોને ભણાવતા હતા. એટલે નહોતો ક્ષત્રિય નહોતો બ્રાહ્મણ, જૂઠું બોલેલો પરશુરામજી પાસે. અને પરશુરામજીએ છેલ્લે પ્રસંગ બન્યો અને ઓળખી કાઢ્યું કે આ તો ક્ષત્રિય છે, આ બ્રાહ્મણ ના હોઈ શકે. એટલે એને શાપ પણ આપી દીધો કે જ્યારે જરૂર પડશે ત્યારે આ વિદ્યા તને કામ નહીં લાગે, કારણ કે તે ગુરુદ્રોહ કર્યો છે. તો એ પણ એક
એના માટેનું જેને કહેવાય અવરોધ છે, એવો એ સર્વ પાપમ અચિરાત હા, આપણે વાત કરતા હતા કર્ણની. તો એ કર્ણ, એને જ્યારે કુંતી માતાએ કહ્યું, જ્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તું તો કર્ણ છે, તું પાંડવ છે, તું સૂર્યપુત્ર છે, ત્યારે એને સૂર્યપુત્ર કર્ણ બનતા કેટલી વાર લાગી? ને વાર લાગી નહીં. કોઈ આપણો હિતેચ્છુ સુહૃદ, આપણા પિતાજીનો પરમ મિત્ર, પિતાજીના અવસાન પછી એમ કે એમણે મને કહેલું કે આ જગ્યાએ મેં ધન દાટેલું છે, અને એ પુત્રો એમના ઉપર વિશ્વાસ રાખી અને ખોદે તો ધનવાન બનતા કેટલી વાર લાગે? કઈ વાર ના લાગે. એમ શાસ્ત્ર જ્યારે કહે કે તું આ પામર જીવ નથી, તું તો મહાન એવો બ્રહ્મ છે, અને એ સાધક શ્રોતા શ્રુતિને સુહૃદ ગણે અને પોતે એમ કે હું તો બ્રહ્મ છું, તો એને બ્રહ્મ બનતા કેટલી વાર લાગે? પેલો 10મો છોકરો ખોવાઈ ગયેલો, એ 10મા છોકરાને કોઈકે કહ્યું ત્વમ દશમઃ, તો એને 10મો મળતા કેટલી વાર લાગી? એટલે આ વિદ્યા એ તરત ફળ આપનારી છે, સાક્ષાત ફળ મળે છે. બાકી બધા પુણ્યો, મોટા ભાગના જે પુણ્ય કર્મો છે, એનું તો હવે પછીના જીવનમાં કે હવે પછીના જન્મોમાં ફળ મળે, અદ્રષ્ટ ફળ થાય. દ્રષ્ટ ફળ તો ત્યારે ને ત્યારે ઉત્સાહ થાય કે સરસ યજ્ઞ થયો અને સરસ પ્રસંગ થયો, બસ દ્રષ્ટ ફળ તો થઈ ગયું, અને એ ઉત્સાહ કે આનંદ તો લાંબો નથી ટકતો. પણ અદ્રષ્ટ જે ઊભું થાય, એ અદ્રષ્ટ તો ક્યારે મળે કોને ખબર? ધૃતરાષ્ટ્રને પેલું અંધ હોવાનું જે શાપ છે, એ 50 જન્મ પછી ફળ્યો. તો એટલે અહીંયા કે છે કે આ બ્રહ્મ વિદ્યા તો એવી છે કે તમારે અદ્રષ્ટમાંથી, અને એ અદ્રષ્ટ પર તો અત્યારે આપણે જે સુખ ભોગવી રહ્યા છે, આપણને બ્રહ્મ વિદ્યાનો જે લાભ મળી રહ્યો છે, એ કોઈ અનન્ય પુણ્યનો પરિપાક છે. પણ એ કયું પુણ્ય કરેલું એની આપણને ખબર પડે છે? ના, એના પર નામ નથી આવતું, લેબલ નથી આવતું, કે તે એક જન્મમાં ક્યાંક કોઈકને કંઈક પીવડાવ્યું હશે જળ, એટલે તારી અત્યારે જે જ્ઞાન તૃષા છે એ સંતોષાય છે, એવું એના પર લેબલ આવતું નથી. અને આપણે તો એમ જ સમજીએ કે આપણે પ્રયત્ન કરીએ છીએ અને એટલે આપણને આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે. એવું નથી. એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થવા માટે જે અનન્ય પુણ્યની જરૂર હતી, એ પહેલા કરેલા હશે, અને એટલે એના ફળ રૂપે આ જન્મે કંઈક મળે છે. એટલે એને તો વાર લાગે, બીજા કોઈ પણ કર્મના ફળને મળતા વાર લાગે, જ્યારે અહીંયા તો અચિરાત સાક્ષાત ફળ મળે. આ જન્મમાં જ, આ શરીરમાં જ એ અનન્ય આનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપનો અનુભવ થાય. એ આનંદ કેવો હોય? અને એ કેવું છે? તો કે છે કે એ વ્યક્તિ, એ વિદ્વાન, એ પરાત પરમ પુરુષમ યાતિ, જે માયાથી દૂર છે એવા પુરુષને એ પામે છે, એટલે કે એ પોતાના સ્વરૂપને પામે છે. આ જે વાત કરી હતી ગયા વખતે, તે હવે આગળ પ્રશ્ન તો પૂછી લીધો શિષ્યએ
એટલે હવે જવાબ છે, એટલે કે હવે વારો આવે છે ગુરુએ બોલવાનો. હવે ગુરુ કંઈક બોલે તો અહીંયા ગુરુ બોલે છે, તસ્મૈ સહોવાચ પિતામહશ્ચ શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવૈઃ અવેહી. તસ્મૈ સહોવાચ પિતામહશ્ચ શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવેહી. એવમ પૃષ્ઠવતે, આ પ્રમાણે શિષ્ય દ્વારા પ્રશ્ન પૂછાયો એટલે પોતાના શિષ્યને ગુરુએ જવાબ આપ્યો. કોને? તસ્મૈ, તે શિષ્યને, જેણે પ્રશ્ન પૂછ્યો તો એ શિષ્યને ઉદ્દેશી. અને ગુરુ ઉવાચ, સહ ગુરુ, એ કેવા છે? સર્વજ્ઞ ગુરુહુ, એ સર્વજ્ઞ ગુરુ છે. એમણે જવાબ આપ્યો. કહ્યું પિપ્પલાદ મુનિ પાસે શિષ્યો ગયા અને પ્રશ્ન પૂછ્યો. એમણે કહ્યું કે અમારે પ્રશ્ન પૂછવા છે. તો ગુરુ કહે છે કે તમે પહેલા 1 વર્ષ આશ્રમની સેવા કરો અને પછી પ્રશ્ન પૂછજો. મને જવાબ આવડતો હશે તો હું કહીશ. ક્યાંય બંધાતા નથી. કે છે પહેલા તમે 1 વર્ષ આશ્રમની સેવા કરો. 1 વર્ષ આશ્રમની સેવા કરવાથી ગુરુ શિષ્યને બરાબર સમજે અને શિષ્ય ગુરુને બરાબર સમજે. બંને વચ્ચેનો એક સેતુ બંધાય, એક વૈચારિક સામ્ય આવે. ગુરુના વિચારોને એમના વર્તન દ્વારા વ્યક્ત થતા શિષ્યો જુએ અને વ્યવહાર કાળે જ કેટલાક એવા પ્રશ્નો હોય કે જેનો જવાબ ગુરુજીના વ્યવહારથી જ, વર્તનથી જ મળી જાય. તો એવા નાના નાના કેટલાય સંશયો આ ગુરુકુળ વાસ દરમિયાન સ્પષ્ટ થઈ જતા હોય છે, સોલ્વ થઈ જતા હોય. એક ઉપનિષદ કહે છે કે ગુરુકુલ વાસ એવમ એવ વિદ્યા. ગુરુકુળ વાસ એટલે જ જ્ઞાન, એટલે જ વિદ્યા. એટલે ગુરુકુળ વાસ કરવા માત્રથી તમે વિદ્વાન કહેવાઓ. કારણ કે ગુરુ અને શિષ્ય વચ્ચે જે શબ્દો રહિત એવો જે વ્યવહાર થયો હોય એ વ્યવહાર પણ ઘણું બધું શીખવાડનારો હોય છે. આચાર્યવાન પુરુષો વેદ, એવું પણ શાસ્ત્ર કહે છે કે જે ગુરુકુળમાં રહ્યો અને ગુરુજી જે છે એ આચાર્ય પદે જેમને સ્થાપ્યા, જેમની શરણાગતિ સ્વીકારી, એને જ્ઞાન થયું જ હોય એમ કે છે. એટલે આચાર્યવાન પુરુષ વેદ, વેદ મીન્સ જાણે છે, વર્તમાન કાળ. સંશય નથી, અનુમાન નથી, પણ વિધાન છે આ, કે જાણે જ છે. એમ અહીંયા કે છે કે એ ગુરુ કેવા છે? ગુરુહુ સર્વજ્ઞ, એટલે એક સર્વજ્ઞ છે એવા ગુરુ. કારણ કે અહીંયા કોણ છે? બ્રહ્માજી ગુરુ છે. એટલે બ્રહ્માજી તો પરમાત્મા છે, દેવ છે. એટલે એ ગુરુ રૂપે હોય એ સર્વજ્ઞ છે. કારણ કે એ સૃષ્ટિ કરતા છે. જે સૃષ્ટિ કરતા હોય એને કોઈ પણ વિષયનું જ્ઞાન ના હોય એવું બને જ નહીં. એટલે
બ્રહ્માજી જે ગુરુ છે એ સર્વજ્ઞ છે. પછી કે છે હ એટલે ખરેખર, કિલ ઉવાચ ઉક્તવાન બોલ્યા. અને ટીકાકાર કે છે કે જિજ્ઞાસોહો દુર્લભત્વાત ઉપેક્ષામ ન કરોતી. બ્રહ્મ વિદ્યાના જિજ્ઞાસુ બહુ મળતા નથી. એટલે જો કોઈ જિજ્ઞાસુ મળે તો ગુરુ એને ઉપદેશ કરવાની કોઈ આનાકાની પણ કરતા નથી. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન પણ એવું કે છે કે પરિપ્રશ્નેન સેવયા, અને પછી એને શું કે છે કે સહ તત્વજ્ઞ એને જવાબ આપશે. તો એ જે એ જે શ્લોક છે ભગવદ્ ગીતાનો, એ કે છે કે એને એ તત્વવિદ છે એને જવાબ આપશે, કારણ કે બ્રહ્મ વિદ્યાના જિજ્ઞાસુ બહુ મળતા નથી, બહુ હોતા નથી. તો પછી હા, કેટલીક વાર તમને શ્રોતાઓની ભીડ જોવા મળે હોય, પણ એ બધા શ્રોતાઓ બ્રહ્મ વિદ્યાની જિજ્ઞાસાથી ના આવ્યા હોય, માત્ર કોઈક સાધુના દર્શન કરવા આવ્યા હોય, અથવા કોઈક સાધુ પાસેથી વ્યવહારિક પ્રશ્નોનો ઉત્તર કદાચ મળે એટલે વ્યવહારિક પ્રશ્ન પૂછવા પણ આવ્યા હોય. એટલે બ્રહ્મ વિદ્યાની જિજ્ઞાસા કરનાર જે છે એવા શિષ્ય મળવા બહુ દુર્લભ છે. એટલે જેને બ્રહ્મ વિદ્યાના આચાર્યને તક મળે તે પોતાની કોઈ સગવડ અનુકૂળતા જોયા વગર એમના માટે દરવાજા ખોલી દે છે, અને પોતે બ્રહ્મ વિદ્યા પોતાના ગુરુ પાસેથી જે પ્રાપ્ત કરી છે એનું વિતરણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. એટલે કોણ? તો કે છે કે એમણે કહ્યું. પછી એ કોણ છે? તો કે છે પિતામહશ્ચ. એ પિતામહ છે. કેમ પિતામહ છે? કારણ કે દક્ષ વગેરેના એ પિતા છે. કમલાસનઃ, કમળ જેનું આસન છે એવા ચતુર્મુખી બ્રહ્માજી એ ગુરુ છે. અને ચકારઃ અપીકારાર્થે, એટલે એમણે પણ જવાબ આપ્યો. બરાબર. એ પિતામહ છે. પિતામહ છે એટલે પણ એમણે ઉપેક્ષા ના કરવી જોઈએ. નાના બાળક જો પ્રશ્ન પૂછવા આવે તો પિતામહ છે એટલે પોતાનું જે વડીલપણું છે એ વડીલપણું પણ એને મૌન ના રહેવા દે. એટલે જો પ્રશ્ન પૂછવા આવે બાળક તો એને જવાબ આપે. હવે બ્રહ્મ વિદ્યા છે એ અઘરી છે એવું કઠોપનિષદમાં કહ્યું કે એ કેવી છે? તો કે છે ક્ષુરસ્ય ધાર નિશિતા દુરત્યયા. દુરત્યયા, યયા મીન્સ પહોંચવું, અને દુરત્યયા ત્યાં પહોંચવું અત્યંત કઠિન છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. તો એવું કહ્યું, એનો અર્થ કે આ અત્યંત કઠિન છે. એટલા જ માટે યમરાજાએ પણ નચિકેતાની બહુ પરીક્ષા કરી.
નચિકેતાને કેટલું પ્રલોભન આપ્યું કે ના ના, આ તો તને આવડવા લાયક છે નહીં. પછી પાછા કે છે કે દેવૈ અત્રાપી વિચિકિત્સા, દેવોએ પણ આની જાણવાની જિજ્ઞાસા કરેલી, પણ એમને પણ મેં કહ્યું નથી. એટલે આ વિદ્યા અતિ કઠિન છે, દુર્લભ છે, એમ કઈ બધાને મળે નહીં. પીપલાદ મુનિએ એમ કહ્યું કે તમે 1 વર્ષ આશ્રમની સેવા કરો, પછી જો મને ખબર હશે તો હું કહીશ. બૃહસ્પતિજી પાસે જ્યારે ઇન્દ્ર અને વિરોચન ગયા ત્યારે એમણે તો હદ જ વટાવી દીધી. એમણે કહ્યું 32 વર્ષ સેવા કરો આશ્રમની, અને પછી હું તમને કંઈક વિદ્યા આપીશ. એક વખત પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ આપી દીધો, અને ત્યારે કહ્યું અન્નમય કોશ. પછી બીજો પ્રશ્ન, કે હવે બીજો પ્રશ્ન અત્યારે નહીં, બીજા 32 વર્ષ સેવા કરો, ત્યારે બીજા પ્રશ્નનો જવાબ. અતિ દુર્લભ છે. હા, પણ જો યોગ્ય એટલે કે અધિકારી શિષ્ય દેખાય ગુરુને, તો ગુરુ એની પરીક્ષા કરતા નથી. એટલે અહીંયા પણ કહ્યું કે બ્રહ્મ વિદ્યા જે છે એ મનસા વાચા અતિત્ય છે. મનોવાચો નિવર્તન્તે યત પ્રાપ્ય મનસા સહ, કે યતો વાચો નિવર્તન્તે યત પ્રાપ્ય મનસા સહ. જે મન સાથે વાણી પણ પાછી પડે છે એવી જે આ વિદ્યા છે, એ વિદ્યા એ એમ કઈ પ્રાપ્ત થઈ શકે એમ નથી. એટલા માટે આ જે બ્રહ્માજી છે એમણે એના વિશે માટે થોડી તપશ્ચર્યા કરવાનું કહ્યું. એટલે અહીંયા કારણ કે શિષ્ય તો આશ્વાલયન મુનિ છે, અને ઋગ્વેદના બહુ પ્રખ્યાત એવા અતિ જ્ઞાની એવા છે, જેમ નારદજી હતા. નારદજીને 64 કળાઓ આવડતી હતી, 64 વિદ્યા આવડતી હતી. એવા નારદજી છે, એમણે સનત કુમારને પ્રશ્ન પૂછ્યો, અને તરત જ સનત કુમારે એમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરેલો. એટલે વિદ્યાર્થી કેવો છે એના ઉપર આધાર રાખે, પણ છતાંય એક શિષ્ટાચાર હેતુ પણ હોઈ શકે, અથવા શિષ્યને માનસિક રીતે તૈયાર કરવા માટે પણ હોઈ શકે કે કંઈક કરવાનું કહ્યું, કે એ વિદ્યા મેળવતા પહેલા કયા કયા અધિકારીત્વ તારી પાસે હોવા જોઈશે, કયા કયા ગુણો તારામાં હોવા જોઈશે, એની તો મારે સ્પષ્ટતા કરવી પડે. હવે એનામાં છે કે નહીં એની પરીક્ષા નથી કરતા, પણ એ કહે છે કે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવેહી. અવેહી એટલે જાનીહી, એ જાણતું. બરાબર, આ જાણાશે. બ્રહ્મ વિદ્યા તું જાણી શકીશ, કારણ કે બ્રહ્મ વિદ્યા એ કોઈ કર્મ નથી. કર્મમાં એવું હોય કે દાખલા તરીકે નચિકેતાએ યમરાજાને પૂછ્યું કે સ્વર્ગ જવા માટેનો સહેલો રસ્તો કયો, એ મને બતાવો તમે. કારણ કે ઘણા બધા લોકોને સ્વર્ગ જવાની ઈચ્છા હોય છે, અને ત્યારે યમરાજાએ એક યજ્ઞ કરવા માટેની વિધિ વગેરે બધું જ બતાવ્યું, જે કઠોપનિષદમાં નથી આપ્યું, પણ એ બધું બતાવ્યું.
અને એ એ જે અગ્નિ પ્રગટાવવાનો એને નચિકેતા અગ્નિ કહેવાશે, કારણ કે તે આ ઉપાય પૂછ્યો છે, એટલે તને પણ હું અમર કરી દઉં એમ કરી અને એ યજ્ઞ શીખવાડ્યો એને. પણ યજ્ઞથી સ્વર્ગ પ્રાપ્તિ થાય એ સાચું, પણ યજ્ઞ કેવી રીતે કરવો એની વિધિ માત્ર જાણવાથી સ્વર્ગ પ્રાપ્તિ ના થાય. વિધિ તો જાણવી જ પડે, પણ પછી કરવો પણ પડે. જેમ આપણને રેસીપી માત્ર જાણવાથી પેટ ઉદર પૂર્તિ થતી નથી, ભરાઈ નથી જતું પેટ. રેસીપી જાણી અને પછી એ પ્રમાણે કરવું પડે, દ્રવ્યો ભેગા કરવા પડે, કરવું પડે, અને પછી એ ખાવાથી પેટ તૃપ્તિ થાય. તો એવું આ કર્મ જેવું નથી, આ જ્ઞાન છે. અને એટલે એ તું જાણી શકીશ. હું કહીશ એટલે તરત તને ખબર પડશે. એમાં તારે પછી કંઈ કરવાનું રહેવાનું નથી. પણ એ હું જે કહું એ તારી બુદ્ધિમાં સ્થાપિત થાય એટલા માટે તારામાં તારે આ ત્રણ ઉપાય કરવા પડશે. અહીંયા યોગનો અર્થ થાય છે ઉપાય. એટલે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાત અવેહી. શ્રદ્ધા એ ઉપાય છે, ભક્તિ એ ઉપાય છે, અને ધ્યાન એટલે જ્ઞાન એ ઉપાય છે. તો શ્રદ્ધા પહેલા તો હોવી જોઈએ. એટલે કશું બી પ્રાપ્ત કરવા માટેનો પહેલો ઉપાય કયો છે? તો કે છે શ્રદ્ધા. શ્રત એટલે સત્ય, અને ધા એટલે મૂકવું. એટલે પોતાની બુદ્ધિને સત્યમાં સ્થાપિત કરવી એ શ્રદ્ધા છે. અને સત્ય શું છે? જે શાસ્ત્ર કહે છે તે સત્ય છે, બરાબર, જેને આપણે ઋત કહીએ છીએ. ઋતમ વદિષ્યામી, બરાબર. તો ઋત એટલે જે વેદમાં કહેલું છે એ સત્ય. તો સત્યમાં બુદ્ધિને સ્થાપિત કરવી એનું નામ છે શ્રદ્ધા. આ જિજ્ઞાસુનો સૌથી પહેલો ગુણ છે. હું તો એમ કહું કે જિજ્ઞાસુનો જ માત્ર નહીં, જે કોઈક આધિ વ્યાધિમાં અટવાયેલો છે, જે કોઈક પ્રતિકૂળતામાં પોતે રસ્તો શોધવા માટે સક્ષમ નથી. પ્રયત્ન તો બધા જ કરતા હોય છે, પણ પોતે હવે પોતે આ જાતે રસ્તો કાઢવા માટે શક્તિમાન નથી એવું જ્યારે એને ખબર પડે, ત્યારે એ પોતાના શુભેચ્છક એવા કોઈક વડીલ, જ્ઞાની, માહિતગાર, અનુભવી એવા કોઈ વ્યક્તિ પાસે જાય અને એને કહે કે હું મૂંઝાઈ ગયો છું, તમે મને જવાબ આપો, મને આ પ્રશ્ન છે એનો જવાબ આપો. એ કોની પાસે જાય? કે જેની સલાહ મારા હિતમાં હશે એવું જેને ખાતરી હોય એની પાસે એ જાય. મૂંઝાયેલો વ્યક્તિ કોની પાસે જાય? જેનામાં એને શ્રદ્ધા હોય. આપણે કયા ડોક્ટર પાસે જઈએ? જેનામાં શ્રદ્ધા હોય. આપણે કયા એકાઉન્ટન્ટ પાસે જઈએ? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે, જે મને છેતરશે નહીં એની શ્રદ્ધા હોય. એક શ્લોક યાદ કરાવું તમને. મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવજે વિષજો ગુરુ વિષજે ગુરવ. હા, આવ્યું બરાબર. મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવજે વિષજમ ગુરવ.
યાદૃશી યસ્ય શ્રદ્ધા સિદ્ધિર્ભવતી તાદૃશી. મંત્રમાં, તીર્થમાં, દ્વિજ એટલે બ્રાહ્મણ, જેની પાસે તમે જન્માક્ષર મેળવવા જાઓ કે કંઈક પૂછવા જાઓ, એ દેવ. મંત્રે, તીર્થે, દ્વિજ બ્રાહ્મણ, દેવ એટલે હનુમાનજી મારી આ શું કહેવાય એને ઈચ્છા પૂરી કરશે, કે અંબા માતા પૂરી કરશે, કે જલારામ બાપા પૂરી કરશે, કે વિષ્ણુ ભગવાન પૂરી કરશે, એ જેને જેવી શ્રદ્ધા, એ દેવ. પછી દૈવજ, દૈવજ એટલે જ્યોતિષ, દૈવ એટલે ભવિષ્ય અને દૈવજ એટલે જ્યોતિષ. દૈવજે ભિષજમ, ભિષજ એટલે ડોક્ટર, વૈદ્ય, અને ગુરુ. આ સાતમાં જેને જેટલી શ્રદ્ધા હોય એટલું પરિણામ મળે એને. 100% શ્રદ્ધા હોય તો 100% પરિણામ મળે. તમારી શ્રદ્ધા જ કામ કરતી હોય છે, બરાબર? એટલે ઘણા લોકો બાધા રાખે તો ક્યાંની બાધા રાખે? કયા તીર્થની? પોતાને જેમાં શ્રદ્ધા હોય એ તીર્થની બાધા રાખે. એવી રીતે કયા બ્રાહ્મણને એ પોતાને ઘેર પૂજા કરવા બોલાવે? કે જે બ્રાહ્મણ યોગ્ય મંત્રો દ્વારા, યોગ્ય વિધિ દ્વારા મારું જે સંકલ્પ છે એ પૂરો થાય એ પ્રમાણેનું આ પ્રસંગ કરાવશે એવી ખબર હોય, એ શ્રદ્ધા હોય, એની પાસે જાય, બ્રાહ્મણ પાસે. સારા બ્રાહ્મણ છે, વિદ્વાન બ્રાહ્મણ છે, એમ જાય, બરાબર? તો મંત્રે, તીર્થે, દ્વિજે, દેવે, દૈવજે, ભિષજૌ, ગુરૌ શ્રદ્ધા યાદૃશી સિદ્ધિર્ભવતી તાદૃશી. જેની જેટલી શ્રદ્ધા એને એટલું પરિણામ મળે. એટલે શ્રદ્ધા એટલે શું? તો આસ્તિક્ય બુદ્ધિ શ્રદ્ધા, આ વ્યાખ્યા કહેવાય. આસ્તિક્ય બુદ્ધિ એ શ્રદ્ધા છે. વેદ એ સાચું જ કહેશે એવી જેને શ્રદ્ધા છે એ શ્રદ્ધા. હવે અહીંયા એને શ્રદ્ધા શું રાખવાની છે? કે પોતે જે શ્રવણ કરશે એ શ્રવણ સત્ય વચન હશે, એમાં કોઈ મિલાવટ નહીં હોય. ગુરુજી પોતાના ખ્યાલો વ્યક્ત કરતા નથી. જે કંઈ ગુરુજી બોલે છે તે શાસ્ત્રએ કહેલું છે એ જ ગુરુના મુખેથી શ્રવણ થાય છે. એટલે અહીંયા શ્રદ્ધા એ ઉપાય છે. તો શ્રદ્ધા શેમાં હોય? ગુરુમાં શ્રદ્ધા છે, શાસ્ત્રમાં શ્રદ્ધા છે, શ્રવણમાં શ્રદ્ધા છે. પોતાના શ્રવણની શક્તિમાં શ્રદ્ધા છે. તો આમ આ જે શ્રદ્ધા છે એને કહેવાય છે શ્રવણ યોગ. અને યોગ એટલે ઉપાય. તો શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન. હવે આ જે આશ્વાલયન ગુરુ છે એ તો વિદ્વાન છે, એટલે એને શ્રદ્ધા રાખો એમ કહેવાનું ના હોય, ભક્તિ કરો એમ કહેવાનું ના હોય. અને જ્ઞાન તો એમને છે, બાકીના વિષયોનું તો જ્ઞાન હશે, બ્રહ્મ વિદ્યાનું નહીં હોય. પણ એને જ્ઞાન, ધ્યાન એટલે જ્ઞાન, એ કોઈ ઉપાય કરવાનો નથી. તો પછી એ શિષ્ય તરીકે આયા છે તો એમના માટે શું ઉપાય હોય? જ્ઞાન માટેના શું ઉપાય છે? શ્રવણ, મનન અને નિધિધ્યાસન. તો આ 3 ઉપાય કરવા પડશે. એટલે અહીંયા યોગનો અર્થ થાય ઉપાય. અને શ્રવણ ઉપાયથી તમને આ શાસ્ત્ર આત્મા વિશે અને પહેલા અનાત્મા વિશે શું કહેવા માંગે છે એની તમને સમજણ પડે. એટલે શ્રદ્ધા એ પાયો છે.
કારણ કે શ્રદ્ધા હોય તો જ તમે તે ગુરુ પાસે જાઓ. ગુરુને જે શાસ્ત્રમાં શ્રદ્ધા હોય એ શાસ્ત્રને ગુરુ ઉદ્ઘાટિત કરે, એટલે કે એ શાસ્ત્રનો આધાર લઈ અને ગુરુ એ બ્રહ્મ તત્વ છે એને ઉદ્ઘાટિત કરવા પ્રયત્ન કરે. તો શ્રદ્ધા એ અત્યંત મહત્વનો એક સાધક માટેનો ગુણ છે કે જે અચાનક શીખી શકાતો નથી. શ્રદ્ધા અચાનક શીખી શકાય નહીં. એટલે સત્યમાં શ્રદ્ધા હોય વ્યક્તિને, એની જેને નૈતિક મૂલ્યો કહેવાય, એ નૈતિક મૂલ્યો આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ માટેના પાયારૂપ આધાર છે. એટલા માટે સત્ય, યમ અને નિયમની વાત કરે છે શાસ્ત્ર. તો યમ એટલે શું? સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ યમ છે. એમ નિયમ છે. તો યમ અને નિયમનું જેણે પાલન કર્યું હોય અને પોતાના વ્યક્તિત્વને જ્ઞાન માટે તૈયાર કરેલું હોય, એ વ્યક્તિ જ ગુરુ પાસે જઈ અને ધીરજપૂર્વક શ્રવણ કરી અને એ જ્ઞાન પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરી શકે. એટલે એ જ કહે છે કે એને કહેવાય શ્રદ્ધા. માત્ર આ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ નથી, આ બૌદ્ધિક કસરત નથી, પણ બુદ્ધિગમ્ય વાતોને શ્રદ્ધાપૂર્વક સાંભળી અને ગુરુ અને શાસ્ત્રને શરણાગત થવું. પ્રપન્નમ પારિજાતાય. એ કોણ છે? તો કે છે પ્રપન્ન છે, એટલે એ શરણે આવેલો છે. તો જે શરણે આવેલો છે અને જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, ગુરુમાં શ્રદ્ધા છે, એ ગુરુના વાક્ય ઉપર શ્રદ્ધા એટલે કે સત્ય છે એવું. તો શ્રદ્ધાની વ્યાખ્યા વિવેક ચૂડામણીમાં શું કરી છે કે ગુરુ શાસ્ત્ર વાક્યેષુ સત્ય અવધારણા બુદ્ધિ શ્રદ્ધા. ગુરુ અને શાસ્ત્રના વાક્યો સત્ય જ છે એવું જે એની બુદ્ધિમાં નિશ્ચય કર્યો હોય, અવધારણ કર્યું હોય, એનું નામ શ્રદ્ધા છે. એટલે આ ખરેખર આવું હશે એવો વિચાર ના આવે. એને શરૂઆતમાંથી તમારે જો નકારાત્મક દ્રષ્ટિથી વિચારવું હોય તો પણ વિચારે કે આને અંધશ્રદ્ધા કહેવાય. મારી બુદ્ધિ નથી માનતી તોય તે શાસ્ત્ર કહે છે તે સાચું છે. કારણ કે વેદાંત તો અનુભવથી વિરુદ્ધ જ વાત કરે છે. મને અનુભવ છે કે હું આ શરીર છું અને અનંત જન્મોનો અનુભવ છે કે હું શરીર છું. શરીરથી જ મારું અસ્તિત્વ છે એવી મને અનુભવ છે. અને શાસ્ત્ર કહે છે કે તું શરીર નથી, શરીર તો અનાત્મા છે, તું આત્મા છે. હવે આવું તો કઈ હોય? એવું જો થાય તો એને સંશય કહેવાય. સંશય ના થવો જોઈએ એવો નિયમ નથી, પણ મારા સંશયને હું એક બાજુ પર સંગ્રહ કરું, બાજુમાં રાખું અને શ્રવણ કરું શ્રદ્ધાપૂર્વક, તો મારા સંશયનો ઉત્તર શાસ્ત્ર આપવાનો જ છે. વિનયપૂર્વક ગુરુને પ્રશ્ન પણ પૂછી શકાય, પણ ગુરુ કે છે એ તો ખોટું હોય અને પેલો વિદ્યાર્થી એ ગુરુ બદલી નાખે. તો એવા ઘણા લોકો હોય છે. દયાનંદ સ્વામીજી કહેતા હતા કે આશ્રમ હન્ટિંગ લોકો બહુ હોય.
એટલે શિકાર કરવા નીકળ્યા હોય અને પછી એક પશુ, બીજું પશુ, ત્રીજું પશુ, એક હાથમાં ના આવે તો બીજું, બીજું હાથમાં ના આવે તો ત્રીજું, એક ઉપર વિશ્વાસ ના પડે તો બીજો, બીજા પર ના પડે તો ત્રીજો, એમ એમ કરતા એનું જીવન ખલાસ થઈ જાય એને ખબર ના પડે. અને અમે તો જોયેલા કે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે લગભગ 90 ઉપર સ્ટુડન્ટ્સ હતા. અને પછી કેટલાક લોકો આ આપણા અપને બસ કી બાત નહીં હૈ એમ કરીને જતા રહ્યા હોય, કેટલાકને પ્રતિકૂળતા આવી હોય, કેટલાકને કોઈક બીજો અવરોધ નડ્યો હોય, અને કેટલાક સારા સારા સ્ટુડન્ટ્સ વચ્ચે જે એકાદ મહિનાનો બ્રેક મળે એમાં ઉત્તરકાશી જઈ અને ન્યાય શાસ્ત્ર કોકની સાથે ભણવા માંડ્યા અને એમને થયું કે ન્યાય જ સાચું છે, કારણ કે ન્યાયમાં બુદ્ધિ બહુ વાપરવી પડે, બહુ જ બુદ્ધિશાળી તીક્ષ્ણ બુદ્ધિ વાળાનું એક કામ છે. અને ત્યાં એને એમ થાય કે હો આ તો આપણી બુદ્ધિને ચેલેન્જ કરી, ઇન્ટેલેક્ટને ચેલેન્જ કરે એવું તો આ જ વિદ્યા છે. ન્યાયનો ઉપયોગ છે, પણ અંતિમ વિદ્યા તો વેદાંત જ છે કે જે અહમ બ્રહ્માસ્મિ સુધી તમને પહોંચાડી અને આ શરીરમાં જ મુક્તિ આપવા માટે જે સમર્થ છે. તો એવા કેટલાક લોકો જેને અમે બહુ જ હોશિયાર, અમારામાંના કેટલાક અત્યંત હોશિયાર એવું માનતા હતા, એ બધા એવા ચારેક જતા રહેલા અને એ આવી જુદી જુદી વિદ્યાઓમાં ગયા. તો હવે એમનું કમનસીબ, પણ શ્રદ્ધા ઓછી પડી કે આ ગુરુ પાસે બરાબર કંઈક સાંભળ્યું, ના ના પણ તોય આપણે દયાનંદ સ્વામીજી કે એ જ સાચું, આપણી પાસે સાંભળ્યું બરાબર સારું લાગે છે, અત્યારે તો સારું લાગે, પણ ના તોય દયાનંદ સ્વામીજી કે એ જ સાચું, એમ જો ગયું હોત તો એ જતા ના રહેત. પણ આ ગુરુમાં શ્રદ્ધા ઓછી પડી અને બીજા ગુરુએ જેને કહેવાય અત્યંત લોજિકલ એવી જે બૌદ્ધિક કસરત કરાઈ અને એ એમને સ્પર્શી ગઈ. તો એક તો આપણું શરણાગત સ્વભાવ જોઈએ, અને બીજું મેં જે શરણું લીધું છે તે ગુરુ શ્રેષ્ઠ જ છે એવી પોતાની એક નિશ્ચય હોવો જોઈએ. આને કહેવાય શ્રદ્ધા, બરાબર. એટલે ઘણું બધું સાંભળેલું હશે, હજુ મને તો આજે એનાથી વધારે તો અત્યારે યાદ આવતું નથી. પછી આગળ છે ભક્તિ, એટલે મનન. ભક્તિનો અર્થ આના માટે થાય છે મનન. આશ્વલાયન મુનિ માટે આ ભક્તિ એટલે મનન. ભક્તિ પણ અત્યંત શરણાગતિ માંગે. ભક્તિમાં બે રહેતા જ નથી, કારણ કે પ્રેમ સ્વરૂપા ભક્તિ એવું કહ્યું છે ભક્તિ, અને સ્વ સ્વરૂપ અનુસંધાનમ ભક્તિ એવું પણ નારદ ભક્તિ સૂત્ર કહે છે. તો એ ભક્તિ એટલે શું? તો ભગવાન અને ભક્તનો ભાવ હોય ત્યાં સુધી ભગવાન પૂજ્ય છે અને હું એમનો સેવક છું, એટલે ભગવાનની મરજી પ્રમાણે જ બધું થાય અને મારી કોઈ ઈચ્છા ના હોય, એ શરણાગતિ છે. બુદ્ધિને બાજુમાં નથી મૂકી દેવાની, પણ બુદ્ધિપૂર્વક જે શ્રવણ કરીએ તે સત્ય જ છે, મને એનો યોગ્ય અનુભવ હોય, એ પ્રમાણેનો અનુભવ હોય કે ના હોય,
તો પણ શાસ્ત્રના શબ્દો જ સત્ય છે એવી જે બુદ્ધિ હોય એ બુદ્ધિ શરણાગત બુદ્ધિ હોય અને એ ભક્તનો હૃદય હોય, એ ભક્તિ છે ત્યાં. એટલે ભક્તિ અહીંયા એટલે મનન, પણ એ ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ કેવો હોય તો કે છે કે જે સતત સ્મરણમાં જ વ્યસ્ત હોય એ ભક્ત છે. તત્કથનમ તત્ચિંતનમ તદ અન્યોન્ય પ્રબોધનમ એવું પણ કહ્યું છે, હે ને? એટલે ભગવાન એ જ એની જ વાત કરવાની, એના જ વિચાર કરવાનો, એના જ વિશે પરસ્પર ચર્ચા કરવાની, બધાનું વિષય વસ્તુ માત્ર ભગવાન હોય. મચ્ચિત્તાહ મદગત પ્રાણાહ, ભગવાન કે છે મચ્ચિત્તાહ, એમનું મન અને મારું મન એ બે જુદા જુદા નથી. એમના મનને એમણે મારા મનમાં લય કરી દીધું છે. એમ શિષ્યએ પોતાના મનને, કારણ કે વિચારો ક્યાં આવે છે? મનમાં. એમણે પોતાના મનને ગુરુજીના મનમાં લય કરી દીધું છે. એટલે ગુરુજીના મનમાં જે વિચારો આવે અને જે વિચારો વ્યક્ત થાય તે વિચારો મારા બને છે, કારણ કે મેં મારું મન ભગવાન ગુરુજીમાં મૂકી દીધું છે. તો એવું જે મચ્ચિત્તાહ મદગત પ્રાણાહ, એ કે છે એ એમના પ્રાણ પણ એ મદગત, એ મારા છે. જાણે કે હું શ્વાસ લઉં છું અને એમનું શરીર ચાલે છે. ભગવાન કે છે હું શ્વાસ લઉં છું અને એનું શરીર ચાલે છે. એવી જેવો મારો બંધન જેવું જે સંબંધ થયો છે તે. બોધયંત પરસ્પરમ, પરસ્પર મારો જ બોધ એકબીજાને કરે છે. મને આવડે છે, તમને આવડે, એટલે બધા વાતો કરે તો માત્ર ભગવાનના વિષયની જ વાત કરે. કથયંતશ્ચ મામ નિત્યમ, અને મારું જ કથન કરે, મારી જ વાતો કરે. તુષ્યંતી ચ રમંતી ચ, મારામાં જ એમને સંતોષ છે, મારામાં જ રમણ કરે છે. રમણ કરવું એટલે આનંદપૂર્વક વિહાર કરવો. રમણ કરવું એટલે શું? આનંદપૂર્વક વિહાર કરવો. એટલે એક કેલેન્ડર મેં જોયેલું અને બહુ ગમેલું મને, કે શંકર ભગવાન, પાર્વતીજી અને નાનો ગણેશજી 3 જણ હિમાલયમાં જાણે કે ઇવનિંગ વોક કરવા, સૈર કરવા નીકળ્યા હોય અને બધા આમ સુંદર દ્રશ્ય જોઈ અને આહલાદિત હોય એવું એમનું એક્સપ્રેશન્સ હતા. રમણ કરતા હતા. રમણ કરતા હતા એટલે આનંદથી વિહાર કરતા હતા. એમ આ જે શાસ્ત્રની યાત્રા છે, આત્મ પ્રાપ્તિ માટેની જે યાત્રા છે, એ યાત્રા એનો માત્ર અંત જ આનંદ વાળો નથી, એની તો આખી યાત્રા આનંદ છે. જેમ કેટલાક સુંદર સ્થળોએ જઈએ, કાલકા નામનું સ્ટેશન છે, ત્યાંથી શિમલા પેલી નાની ટ્રેન જાય છે હિમાલયમાં, ટોય ટ્રેન. અને એ ટ્રેનમાં જઈએ તો શિમલા તો સુંદર છે, પણ આખા રસ્તા 4-5 કલાકનો જે ટ્રેનની જર્ની છે એ પણ અત્યંત સુંદર. એવું જ અહીંયાથી કેરલા જઈએ ગોવા વાળા રસ્તા પર, તો આમ સમુદ્રના કિનારે કિનારે જ આખો ટ્રેન ટ્રેક છે અને સમુદ્ર અને જે સૌંદર્ય, કુદરતી સૌંદર્ય છે એ અત્યંત સુંદર છે. એટલે તમને જર્નીનો થાક ના લાગે.
ઊંઘી જવાનું મન ના થાય, ઊંઘ જ ના આવે. એટલું સરસ સરસ દ્રશ્યો બહાર હોય કે ઊંઘવાનું મન જ ના થાય. તો એ જે છે એ તો કે છે કે એવા મારામાં જ જે રમણ કરે છે એવા આ જે ભક્તિ છે એને જો આપણે એક કર્મ માનીએ, ભગવાનની પૂજા અર્ચના કરવાનું એક સ્થાન એવું માનીએ, એક વિધિ માનીએ, તો પણ એ દુરિત ક્ષયાર્થે છે. એ મારા દુરિતને ક્ષય, મારા જે પાપ છે, પાપ કર્મ છે, એ પાપ કર્મનો ક્ષય કરનાર છે આ ભક્તિ. એક દરવાજો છે. ભક્તિ એ જ્ઞાનમાં પ્રવેશ માટેનો એક દરવાજો છે. એક અંધ વ્યક્તિ એ એક કિલ્લામાં, દુર્ગમાં ગયો. કોઈક એને એક કિલ્લો જોવા લઈ ગયો અને એક અંધ વ્યક્તિ ત્યાં ગયો. એ કિલ્લામાંથી એને બહાર નીકળવું હતું. બીજું કોઈ ત્યાં હતું નહીં. એકલો વોચમેન હતો. વોચમેન પોતાની ડ્યુટી છોડીને જઈ ના શકે. એટલે વોચમેને કહ્યું કે એવું કર, આ દિવાલ પકડીને તું ચાલ, અને જ્યાં દિવાલ પૂરી થશે ત્યાં એક દરવાજો આવશે. દરવાજો એટલે બારણા ના હોય, એક ખુલ્લી જગ્યા આવશે. ત્યાંથી બહાર નીકળી જઈશ એટલે તું ત્યાંથી પછી આ કિલ્લામાંથી બહાર નીકળી ગયો. એમ આપણે પણ આ સંસારના કિલ્લામાં ફસાયેલા છીએ. એમાં જ રમણ કર્યા કરીએ છીએ, ગોળ ગોળ ત્યાં જ ફર્યા કરીએ છીએ. હવે ત્યાંથી આપણે જો કિલ્લાની બહાર નીકળવું હોય તો શું કરવું પડે? જ્યાં દરવાજો આવે ત્યાંથી બહાર નીકળી જવાનું. કમનસીબે આ અંધ વ્યક્તિ એ ચાલ્યો દિવાલ પકડીને, અને એને અચાનક ખંજવાળ આવી અને ખંજવાળવા ગયો, હાથ છૂટી ગયો અને દરવાજો પસાર થઈ ગયો. ખંજવાળ્યું હોત ને ઊભો રહ્યો હોત તો કદાચ દરવાજો હાથમાં આવત, પણ પોતે ચાલ્યા કર્યું અને દરવાજો જતો રહ્યો. ફરીથી એવું થયું, ગોળ ગોળ ફર્યા જ કર્યો, નીકળાય નહીં બહાર. કારણ કે આ જે ભોગો છે ને, 5 પ્રકારના ભોગો, એ 5 પ્રકારના ભોગોમાંથી કોઈકની ખંજવાળ આપણને આવી જાય છે. અને એ ખંજવાળવા જઈએ, ભોગવવા માટે આપણે ક્યાંક ઊભા રહી જઈએ એટલે આ જ્ઞાનનો દરવાજો જતો રહે છે. આ એટલે અત્યંત મોટું એવું દુરિત છે. અને મોટા ભાગનાને એ જ થતું હોય ને, મોટા ભાગનાને આ જ થતું હોય કે આ જ્યારે પણ ક્લાસ હોય, જ્યારે પણ શ્રવણનો યોગ હોય, ત્યારે કોઈક ને કોઈક વ્યવહારિક બહાનું આવી જાય અને આજે તો નહીં જવાય એમ કરતા જો 2-5 વખત એમ શ્રવણને બાજુમાં મૂકી અને વ્યવહાર પૂરો કરે તો પછી વ્યવહાર તો એને ખેંચી લે છે. વમળ છે વ્યવહાર, એ વમળ છે. એક વખત તમે એમાં ભરાયા તો એ તમને ડુબાડીને જ રહે. એટલે એમાંથી બચવા માટે આ શ્રવણ મનન અત્યંત જરૂરી છે. મનન કરવાનું છે. ભક્તિ એટલે મનન કરવાનું છે. તો પરમાત્માની ભક્તિ પણ કરવાની, અને એ ભક્તિથી પરમાત્મા પ્રસન્ન થાય છે એવું પણ ભગવાને પોતે જ કહ્યું છે ભગવદ્ ગીતામાં. અને જ્યારે એ પ્રસાદે સર્વ
હાનિરસ્યોપજાયતે. બધી હાનિ એ જતી રહે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, એટલે એની હાનિ કરી દે, હાનિને ઉપજાવે, એટલે કોઈ પછી હાનિ રહે નહીં. બરાબર, હાનિને દૂર કરી દે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે, એટલે દુઃખ પેલાને હાનિ કરે એવું એ નથી ઈચ્છતા ભગવાન, એટલે પ્રસન્ન થાય છે. અને ભગવાનની જે પ્રસન્નતા છે એ પ્રસન્નતાને પ્રાપ્ત કરવાની, ભગવાન આપણને પ્રસન્ન કરે, આપણે ભગવાનને પ્રસન્ન કરીએ, અને એમ કરતા કરતા દુરિતનો ક્ષય થાય. ભગવાનની ભક્તિ માટે કઈ બહુ મોટા પ્રયત્નની જરૂર નથી. ભગવાને પોતે કહ્યું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમમ ભક્ત્યા પ્રયચ્છતિ, જે મને અર્પણ કરે, પણ કેવું? ભક્તિપૂર્વક. એટલે ભગવાનને પણ ભક્તિ પ્રિય છે. ભગવાનને ભક્તિ અને ભક્તિ દ્વારા ભક્ત પ્રિય છે. એટલે એને કહ્યું કે એ ભગવાન કોણ છે? તો દયાનંદ સ્વામીજી કહે છે કે ઓર્ડર ઇઝ ઈશ્વર. જે કઈ નિયતિ પ્રમાણે, નિયમ પ્રમાણે સમગ્ર જગતનું સંચાલન થાય છે તે ઐશ્વર્ય શક્તિથી જ થાય છે, એવો જે વિશ્વાસ છે એ પણ ભક્તિ છે. તો આમ ભક્તિ છે એ હૃદયને સોફ્ટ બનાવનાર છે. ભક્તિ એ લાગણી છે, એ ભાવ છે, અને ભાવથી હંમેશા જમીન પોચી થાય છે. અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ કઠોર હશે, તમે જોયું હોય તો. અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ પોતાની બુદ્ધિથી એટલો મગરૂર હોય કે એને કોઈકની લાગણીઓની, કોઈના માનની, અપમાનની કશું ના પડી હોય. એ પોતાની દુનિયામાં મસ્ત હોય. જ્યારે જે લાગણીશીલ વ્યક્તિ છે, ભક્તિ સભર વ્યક્તિ છે, એ વ્યક્તિ એ અન્યના લાગણીઓને પણ માન આપે એવો થાય. પોતાની લાગણી તો સાચવે, પણ અન્યની લાગણીઓને પણ ઠેસ ના પહોંચે એવું એનું વર્તન હોય. એ ભક્તિ છે. તો એ કેવા છે? તો એ કે હા, ભક્તિ મનનમ, આ આત્મ વિષય છે એ ઘણા બધા સંશયો ઉત્પન્ન કરે એવો જ વિષય છે. અને એટલે ભક્તિ એટલે સતત ધ્યાન. ભક્તિ એટલે અડધો કલાક ભક્તિ કરીને બાકીના 10 કલાક વ્યાપાર વ્યવહાર કરવો, એ ભક્તિ નથી. વ્યાપાર વ્યવહાર કરતા કરતા પણ ઈશ્વર સ્મરણ, એ ભક્તિ છે. એટલે ભગવાન સાથે સતત જોડાયેલા રહેવું એનું નામ ભક્તિ. અને અહીંયા પણ આત્મતત્વ સાથે સતત જોડાયેલા રહેવું એનું નામ મનન. એટલે મનન થતું હોય તો જ પ્રશ્ન ઉત્પન્ન થાય. કારણ કે શ્રવણ, આપણે એક વખત તો શ્રવણ સત્ય છે એમ કરીને સાંભળી લીધું, પણ મારો અનુભવ એના કરતા વિરુદ્ધ હોય એટલે મનમાં સંશય થાય જ કે અનુભવ તો મારો આવો છે અને શાસ્ત્ર આવું કે છે, તો બેમાં સાચું શું? દયાનંદ સ્વામીજીના પદ્ધતિ પ્રમાણે અનુભૂતિ, અનુભવ એ શ્રેષ્ઠ પ્રમાણ છે. શ્રેષ્ઠ પ્રમાણ અનુભવ છે. એટલે હું છું એના માટે મારે કોઈ પ્રમાણની જરૂર નથી, હે ને? તો એ જે અહમ, એ કે તું છે જ નહીં. શાસ્ત્ર કે છે તું તો છે જ નહીં. તો હું કહું ના, હું તો છું. કારણ કે મારી દ્રષ્ટિ હું એટલે શરીર ઉપર છે, અને શાસ્ત્રના દ્રષ્ટિકોણથી હું નથી એવું કહેવા પાછળ તું દેહ નથી એવું કહેવાનું છે.
હવે એ હું સમજુ તો મને શાસ્ત્રના શબ્દો સાચા લાગે, બાકી મને શાસ્ત્રના શબ્દો ખોટા લાગે. કારણ કે અનુભવ એ સૌથી શ્રેષ્ઠ પ્રમાણ છે. અનુભવથી વિરુદ્ધ શાસ્ત્ર કહી ના શકે. જો અનુભવથી વિરુદ્ધ શાસ્ત્ર કે છે એવું મને લાગતું હોય તો એ સંશય મારો સાચો છે અને એ સંશયનું નિરાકરણ થવું જોઈએ. અને ત્યારે શાસ્ત્ર દ્રષ્ટિકોણની વાત કરે છે કે દેહ દ્રષ્ટિકોણથી તું સાચો. પણ દેહ તો ક્યાં કાયમ ટકે છે? જે વિકારી હોય સત્ય ના હોય, જે જન્મ મરણ વાન હોય સત્ય ના હોય, જે નામ રૂપ ધારી હોય સત્ય ના હોય. એમ કહી અને પછી એ આપણા દ્રષ્ટિકોણને બદલે છે. અને ત્યારે મારું આ મનુષ્ય શરીર હોય કે ગાય શરીર હોય કે દેડકાનું શરીર હોય, પણ આત્મા એનો એ જ છે એમ એ સમજાવી અને આત્મા એ હું છું એમ આપણું ધ્યાન ત્યાં લઈ જાય છે. એટલે સંશય થવો જ જોઈએ, પણ એ સંશયનું શાસ્ત્રોક્ત પ્રમાણોથી એનું નિરાકરણ થવું જોઈએ. તે મનન છે. એટલે ત્યાં ભક્તિ છે, શ્રદ્ધા ભક્તિ. અને ધ્યાનની વાત આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.